પંચામૃત. 3 સાચા ઘરેણાં. બંગાળમાં સુપ્રસિદ્ધ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સંસ્કૃતના મહાન વિદ્વાન હતા. તે સાથે તેઓ એક મોટા માનવતાવાદી પુરુષ હતા. ગરીબોની સેવા કરવામાં તેમણે જીવનની કૃતાર્થતા માની હતી. પોતાની મહાનતાનું તો તેમને કોઈ પણ અભિમાન ન હતું. સરકાર કે લોકો તરફથી માન પાન પામવાની તેમણે કદી ઈચ્છા કરી ન હતી. જીવનમાં બને તેટલા લોક કલ્યાણના કામ કરી જવા એવો તેમનો જિંદગીનો સિદ્ધાંત હતો. યોગ્ય અભ્યાસ કરીને તેઓ એક સંસ્કૃત કોલેજમાં પ્રાધ્યાપક બન્યા. માસિક પગાર ₹300 હતો. એ જમાનામાં 300 રૂપિયાનો પગાર ઘણો મોટો ગણાતો. પ્રાધ્યાપક બનેલા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જ એક વાત જાણતા કે પોતે આ મોટો પગાર મેળવી શક્યા તેનો સાચો યશ તો પોતાની માં ભગવતી દેવીને ફાળે જાય છે. તે વિધવા માએ પોતાની જાત નીચોવીને પુત્રને ભણાવ્યો હતો. એટલું જ નહીં પણ સૌભાગ્યના પ્રતીક જેવી સોનાની બંગડીઓ ગીરવી મૂકી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને ભણાવ્યા હતા. ટાઢ તડકો સહન કરીને એ માતાએ પુત્રને ઉછેર્યો અને ભણાવ્યો હતો. પોતે દુઃખ ભોગવ્યું પણ પુત્રને તેમણે નામનું દુઃખ પડવા દીધું ન હતું. આ બધું યાદ રાખીને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે માને કહ્યું, માં, હવે હું પ્રાધ્યાપક બન્યો છું. પગાર પણ ઘણો સારો મળે છે. તે દુઃખ વેઠીને મને ભણાવ્યો તેનું આ ફળ છે. હવે હું તને ઘરેણાં ઘડાવી આપવા માંગુ છું. બોલો, કેવા ઘરેણાં ઘડાવું? માં હસી અને બોલી, ના બેટા, મારે ઘરેણાં નથી જોઈતા. તો મારે તો બીજી જાતના ઘરેણાં જોઈએ છે. તું આ 3 જાતના ઘરેણાં તૈયાર કર. 1. દેશના સંતાનો જ્ઞાન રિપીટ 1. દેશના સંતાનો જ્ઞાન વિનાના ન રહે તે માટે કોઈ મફત શાળા બંધાવ. બીજું એ કે રોગોથી પીડાતા રોગીઓ માટે ધર્માદા દવાખાનું બંધાવ. અને ત્રીજું એ કે અનાજના દાણા માટે ટળવળતા ગરીબ લોકો માટે સદાવ્રત ચલાવ. બસ આ ઘરેણાં જ સાચા ઘરેણાં મારા અને તારા માટે બની રહેશે. બાકી સોનાના ઘરેણાં પહેરીને મારે હવે રૂપાળા દેખાવું નથી. માતાની આ ઈચ્છા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે સમય જતાં પૂરી કરી સંકલન કર્યું છે નિલેશ મહેતા. મહાનતા અને નમ્રતા. રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં અનેક મહાન કાવ્યો લખ્યા હતા. એ કાવ્યોનો તેમના એક અંગ્રેજ ચાહકે અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને તે અનુવાદથી રવિન્દ્રનાથ ટાગોર વિશ્વવિખ્યાત નોબેલ પ્રાઇઝના વિજેતા બન્યા. પછી તો રવિન્દ્રનાથ ટાગોર ભારતના કવિ નહીં પણ સમગ્ર વિશ્વના મહાન કવિ બની ગયા. રવિન્દ્રનાથ ટાગોરે વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ કર્યો હતો. એકવાર તેઓ યુરોપના પ્રવાસે ગયા હતા. યુરોપના બધા દેશોએ રવિન્દ્રનાથ ટાગોરને અપૂર્વ સન્માન આપ્યું હતું. એમનું પ્રવચન સાંભળવા માટે કેટલાય કાવ્ય રસિકો તેમજ અન્ય લોકો ઉત્સુક બન્યા હતા. જ્યારે રવિન્દ્રનાથ ટાગોર યુરોપનો પ્રવાસ કરી રહ્યા હતા તે દરમિયાન એક શહેરમાં એમના એક સન્માન માટે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. તેમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉમટી પડ્યા હતા. એક ચાહકે રવિન્દ્રનાથ ટાગોરને પૂછ્યું, આપને એક પ્રશ્ન પૂછું? ખુશીથી પૂછો, રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું. ભારતમાં આપના જેવા બીજા કોઈ મહાન કવિ છે? રવિન્દ્રનાથ ટાગોર હસી પડ્યા. રિપીટ. રવિન્દ્રનાથ ટાગોર હસી પડ્યા. એમણે કહ્યું, મારા દેશમાં મારા જેવા એક નહીં પણ ઘણા બધા મોટા મહાન કવિઓ છે અને હતા. ભારતમાં કોઈ પણ સંજોગોમાં કવિઓનો દુષ્કાળ પડતો નથી. અમારા તો જીવનમાં જ કાવ્યો વણાઈને સમાઈ ગયા છે. તમે જુઓ, અમારે ત્યાંની સ્ત્રીઓ કાંતતા, દળતા અને માટી રોડા ટીપતા ગીતો ગાતી હોય જ છે. જન્મ વખતે ગીતો તો હોય પણ તે ઉપરાંત અમારે ત્યાં મરણના પણ ગીતો હોય છે. બાળક જન્મે ત્યારથી જ હાલરડા અમારે ત્યાં ગવાતા રહે છે. આમ અમારે ત્યાં બાળકને ગળથુથીથી જ ગીતોની કેળવણી મળતી રહે છે. જીવનની કોઈ પણ અવસ્થાએ ગીતોનું ગુંજન થતું જ રહેતું હોય છે. આ બધા કાવ્યોના કવિઓની કિંમત કદી ઓછી આંકી શકાય ખરી? હું પણ આમાંનો એક કવિ છું. બીજા કવિઓને ભલે નોબેલ પુરસ્કાર કે અન્ય પુરસ્કાર ન મળ્યા હોય પરંતુ એ બધા જ કવિઓ મારાથી વધુ સારા તેમજ મારી હરોળમાં રહી શકે તેવા સમર્થ રહ્યા છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરને આમ કોઈ અહમ કે ગર્વ વગર જવાબ આપતા જોઈને પ્રશ્ન પૂછનાર વ્યક્તિને થયું કે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની આ કેવી મહાનતા અને નમ્રતા. નિલેશ મહેતા. સ્ત્રીને દેવી જેવી ગણી પૂજવાની જરૂર નથી. એક મિત્ર એકાએક મળી ગયા. ખબર અંતર પૂછ્યા પછી તેઓ બોલ્યા, આપણે સમાજમાં પ્રગતિની બહુ વાતો કરીએ છીએ. છેલ્લા ઘણા સમયથી અમારા પડોશમાં એક સુસંપન્ન કુટુંબમાં યુવાન વહુને માર ઝૂડ કરવાની ઘટના સતત બન્યા કરે છે.
કમનસીબે અમારામાંથી કોઈ વચ્ચે પડવા જાય તો આ અમારો અંગત મામલો છે તેમ કહી ઉલટા અમારી સાથે ઝઘડવાનું શરૂ કરી દે છે. તેથી પ્રશ્ન થાય છે કે આર્થિક પ્રગતિ ભલે કરી, પણ ખરેખર આપણે સામાજિક પ્રગતિ કરી છે ખરી? આ મિત્રનો પ્રશ્ન ખરેખર ખૂબ જ વિચારણા માંગી લે તેવો છે. આ મિત્રએ કહેલો કિસ્સો કોઈ એકલ દોકલ તો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આવા કુટુંબો ગામડાના નથી કે ગરીબ સ્થિતિના નથી. હકીકતે સુશિક્ષિત, સંપત્તિવાન અને કહેવાતા સંસ્કારી કુટુંબોની આ કથા છે. આપણી જૂની માન્યતા એવી હતી કે અભણ અને ગરીબ પતિ પત્નીને મારઝૂડ કરે. રિપીટ. આપણી જૂની માન્યતા એવી હતી કે અભણ અને ગરીબ પતિ પત્નીને મારઝૂડ કરે અને તેની સાથે પ્રસંગોપાત અમાનુષી વ્યવહાર પણ કરે. અહીં તો પતિ શિક્ષિત છે, કુટુંબ સંસ્કારી દેખાય છે. તેથી પ્રશ્ન જરૂર થાય કે ભણેલા ગણેલા પૈસે ટકે સુખી ગણાતા યુવાનો અને તેમના કુટુંબીજનો પુત્રવધુ સાથે આવો હલકટ વ્યવહાર કઈ રીતે કરી શકે? આવા લોકોના શિક્ષણનું મૂલ્ય શું આંકવું, એમને સંસ્કારી કઈ રીતે કહેવા? પ્રશ્ન થાય કે શું શિક્ષણ અને સંસ્કાર માત્ર બહારની એક બનાવટ, માત્ર બહારનો લગાડેલો એક ચૂનો, માત્ર મેકઅપ જ ગણવા? માની ન શકાય તેવી વાત છે, પણ સાચી છે કે સુશિક્ષિત યુવાનો, પૈસે ટકે સારી સ્થિતિના યુવાનો અને તેમના કુટુંબીઓના હાથે જ આવા અમાનુષી વ્યવહાર થાય છે. આનો અર્થ એક જ છે કે આપણે ત્યાં ભણતર વધ્યું છે, પોશાક અને રીતભાતમાં પશ્ચિમની નકલ કરીએ છીએ, પણ આપણી આધુનિકતા એ માત્ર દેખાવ પૂરતો ઝભ્ભો છે. આપણા હૃદયમાં કોઈ સંસ્કાર, શિક્ષણ કે માણસાઈના સાચા ધબકાર નથી. આનાથી ઉલટું ઓછું ભણેલા અને ગરીબ પુરુષો અને તેના કુટુંબીજનો સ્ત્રીઓ સાથે વધુ માણસાઈ ભર્યો વ્યવહાર કરે છે. એમની વાતચીતમાં તેઓ કદાચ સંસ્કારી ભાષાને બદલે બરછટ શબ્દોનો ઉપયોગ કરતા હશે, પણ તેમના વ્યવહારમાં માણસાઈ ભારોભાર હોય છે. આપણે પશ્ચિમની સંસ્કૃતિની, તેની જીવનશૈલીની, ભોગવિલાસની, વ્યવહારની ટીકા કરીએ છીએ. રિપીટ. આપણે પશ્ચિમની સંસ્કૃતિની, તેની જીવનશૈલીની, ભોગવિલાસી વ્યવહારની ટીકા કરીએ છીએ અને આપણી પ્રાચીન સંસ્કૃતિનું ઉચ્ચતાનું ગૌરવ લઈએ છીએ. આપણે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંત તત્ર દેવતાની મોટી મોટી વાતો કરીએ છીએ. વાસ્તવિકતા એ છે કે પશ્ચિમની જીવનશૈલીમાં આપણે ઉતારી પાડીએ છીએ. રિપીટ. વાસ્તવિકતા એ છે કે પશ્ચિમની જીવનશૈલીમાં આપણે ઉતારી પાડીએ છીએ, પણ તેમાં સ્ત્રીને વધુ ઉચ્ચ અને ગૌરવવંતું સ્થાન છે, વધુ સમાનતા છે અને મહિલા પરના અત્યાચારો સામે વધુ કારગત ઉપાયો છે. આપણી પ્રાચીન સંસ્કૃતિની વાતો કરી ગૌરવ લેતા આપણે હકીકતે વ્યવહારમાં મહિલા પીડનની વૃત્તિને વધુ ઉજાગર કરીએ છીએ. એમ કહી શકાય કે આજકાલ યુવકો અને યુવતીઓ ઉચ્ચ શિક્ષણ લે છે, નોકરી કરે છે, વ્યવસાય માટેની બીજી તાલીમ લે છે, પણ લગ્ન જીવન માટેની કોઈ તાલીમ હાંસલ કરી હોતી નથી. તેમના કુટુંબો પણ આને જરૂરી સમજતા નથી. હકીકતે લગ્ન જીવનની, સ્ત્રી તરફ સમાનતાની લાગણીની તાલીમ માટેની કોઈ ડિગ્રી કે અભ્યાસક્રમ હોઈ જ ન શકે. આ તો મૂળભૂત રીતે હૃદયની કેળવણીની અને માણસાઈના સંસ્કારની વાત છે. એના દ્વારા જ્યાં સુધી સંસાર શાસ્ત્રનું સાચું રહસ્ય પ્રાપ્ત કરવામાં ન આવે, ત્યાં સુધી યુવાનો અને તેઓના કુટુંબીઓની બહારની યોગ્યતાઓ કશા ખપમાં આવતી નથી. સ્ત્રીને દેવી ગણી પૂજવાની જરૂર નથી. તેને તમારી જેમ જ એક માનવ ગણશો અને તે રીતે વર્તશો ને તો જ તમે એક સંસ્કારી કુટુંબ. રિપીટ. સ્ત્રીને દેવી ગણી પૂજવાની જરૂર નથી. તેને તમારી જેમ જ એક માનવ ગણશો અને તે રીતે વર્તશો તો જ તમે એક સંસ્કારી કુટુંબ ગણાશો, અન્યથા નહીં. ભૂપત વડોદરિયા. પરોપકારી બાળક. એક વખત સમુદ્રમાં ભયંકર તોફાનને કારણે કિનારાથી થોડે દૂર એક જહાજ ડૂબવાની તૈયારીમાં જ હતું. બેઠેલા મુસાફરોને બચાવવા માટે કિનારેથી હોડીને લઈ જવું જરૂરી હતું, પરંતુ એ હોડીને ચલાવવા માટે એક વ્યક્તિની જરૂર હતી. આવા ભયંકર તોફાનમાં પોતાના જીવનને સંકટમાં નાખે કોણ? કિનારા પર એક બાળક ઊભો હતો. તેને આ દ્રશ્ય જોઈને દયા આવી, તેથી તેણે તેની મા પાસે આ હોડીને સમુદ્રમાં લઈ જવાની પરવાનગી માંગી. બાળકની વાત સાંભળીને તેની માના હૃદયમાં પુત્રમોહ જાગ્યો, કારણ કે આ બાળકના પિતા 6 મહિના પહેલા સમુદ્ર યાત્રા પર ગયા હતા અને હજી સુધી પાછા આવ્યા ન હતા. બધાએ માની લીધું હતું કે તે મૃત્યુ પામ્યા હશે. આ બાળક સિવાય તે સ્ત્રીનો કોઈ જ આશરો ન હતો. તેણે વિચાર્યું કે જો મારા બાળકને કંઈક થઈ જશે તો મારો કોઈ સહારો રહેશે નહીં. આવો વિચાર કરતા કરતા તેની નજર પેલા ડૂબતા જહાજ પર પડી.
એણે જોયું કે તે જહાજના યાત્રીઓ ઘણી આતુરતાથી એ હોડીની રાહ જોઈ રહ્યા હતા અને જહાજ પણ પાણીથી ભરાવા લાગ્યું હતું. પેલી સ્ત્રીએ વિચાર્યું કે આ બધાના ઘર પણ દૂર હશે. જો આ જહાજ ડૂબી જશે તો ન જાણે કેટલા બધા ભાઈ બહેન સગા સંબંધીઓને દુઃખ થશે, અને જો કદાચ હું એકલી રહી ગઈ તો કોઈ પણ રીતે મારું ગુજરાન તો ચલાવી લઈશ. તેથી તેણે પોતાના બાળકને કહ્યું, મારા દીકરા, જા, ભગવાન તને જીવતો પાછો લાવે. ત્યારબાદ તે બાળક હોડી લઈ જઈ જહાજની પાસે ગયો અને થોડી જ વારમાં તે બધાના જીવ બચી ગયા. સૌભાગ્યથી તે જહાજમાં તેના પિતા પણ હતા, અને તે બાળક પોતાના પિતાની સાથે ઘરે આવીને માને કહે છે, જો માં, તે હોડી લઈ જવાની મંજૂરી આપી હતી, તેથી મારા પિતાજી પણ બચી ગયા. તે સ્ત્રી પોતાના પતિને જોઈ ખૂબ જ પ્રસન્ન થઈ. એ બાળક બીજા લોકોના જીવ બચાવવા ગયો હતો, તેથી જ તેનું ફળ સારું મળ્યું અને આ બાળક અબ્રાહમ લિંકનના નામથી વિશ્વવિખ્યાત બન્યું. દીનાનાથ બત્રાજી. સમાજ સેવા પણ પ્રભુ ભક્તિ છે. જાપાનની મુસાફરી દરમિયાન જ જહાજ પર સ્વામી રામતીર્થની એક અમેરિકન વૃદ્ધ સજ્જન સાથે મુલાકાત થઈ. એ જે સજ્જન હતા તે પોતાનો સમય નવી નવી ભાષાઓ શીખવામાં જ ગાળતા હતા. સ્વામી રામતીર્થે તેમને પૂછ્યું, તમે રાત દિવસ આ મુસાફરીમાં શું વાંચતા રહો છો? વૃદ્ધ સજ્જને નમ્રતાથી કહ્યું, હું ભૂગર્ભ શાસ્ત્રનો અધ્યાપક થઈ ચૂક્યો છું. હું વિશ્વની 11 ભાષાઓ લખી વાંચી શકું છું અને હવે હું રૂસી ભાષા શીખી રહ્યો છું. 70-75 વર્ષની વયે પણ તમે 12મી ભાષા શીખવા આટલી બધી મહેનત કરો છો, પણ શા માટે? આ પ્રશ્ન સ્વામી રામતીર્થને વિચારમાં પાડી દીધા, પણ પછી તો તેમણે પૂછી જ લીધું. પ્રોફેસર સાહેબ, આટલું બધું તો ભણ્યા અને ભણાવી ચૂક્યા, હવે પાછળની ઉંમરે તો ભગવાનનું પૂજન કરો, જેથી તમને શાંતિ મળે. વૃદ્ધની ભાષામાં તથ્ય હતું. તેમણે જવાબ આપ્યો કે હમણાં થોડા દિવસ પહેલા રૂસમાં ભૂગર્ભ શાસ્ત્ર પર એક ખૂબ સરસ ગ્રંથ છપાયો છે. હું ઈચ્છું છું કે આ ગ્રંથને મારા દેશની ભાષામાં અનુવાદ કરીને અમેરિકન વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવું. જો હું આમાં સફળ થઈ ગયો તો તેનાથી મારા દેશને વધુમાં વધુ લાભ થશે. બાકી રહી ઈશ્વર આરાધનાની વાત, તો મારો વિશ્વાસ છે કે સમાજ સેવા પણ પ્રભુ ભક્તિ છે. એ જ સેવા છે અને એ જ સમર્પણ છે. આવું કહીને તે વૃદ્ધ સજ્જન ફરીથી રૂસના પુસ્તકમાં લીન થઈ ગયા, અને સ્વામી રામતીર્થ મનમાં ને મનમાં તેમની આ દેશભક્તિ પર મંત્રમુગ્ધ થઈ ગયા. દીનાનાથ બત્રાજી, અચલામાંથી સાભાર.